તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઓક્ટોબર મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો આ વિડીયોમાં આપણે છે ઓક્ટોબર 2024 આખા મહિનાના કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ જે છે પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને છે તે સંબોધ્યું હતું? તો જવાબ આવશે 79મા નંબરના જે સત્રને। ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારતનો છે તે કયા ક્રમે ભારત દેશ રહ્યું છે? તો જવાબ આવશે 39મા જે ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે। પ્રથમ ક્રમ પૂછવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું હતું। ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા આફ્રિકન દેશમાં માર્બર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? તો જવાબ આવશે રવાંડા જે આફ્રિકાનો દેશ છે ત્યાં આ વાયરસ ફાટી નીકળ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાગપુર ખાતે છે કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ તાજેતરમાં જ 54મા દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે 2022 માટેનો છે તે માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીની છે પસંદગી કરવામાં આવી છે। અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને છે 10 લાખ રૂપિયા રોકડા, એક સ્વર્ણ કમળ ચંદ્રક અને છે શાલ ઓઢાડીને છે સન્માનિત કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રથમ કોને મળ્યો હતો? તો પ્રથમ વખત મિત્રો છે દેવિકા રાનીને છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીજી અને છે લાલ બહાદુર શાસ્ત્રીનો। ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ દેશી ગાયોને છે તે રાજમાતાનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે દરજ્જો આપવામાં આવ્યો છે। ત્યારબાદ શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે જાપાન દેશના તેઓ વડાપ્રધાન બન્યા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે CAS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે AP સિંઘની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં ટ્રામ રેલ સેવા છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલકત્તા શહેરમાં। ત્યારબાદ તાજેતરમાં જ એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા। તેઓ છે કયા દેશના વડાપ્રધાન હતા? તો જવાબ આવશે જમૈકા દેશના તેઓ વડાપ્રધાન હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી। આ 5 ભાષાઓને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ ઉપરાંત એ પહેલાં છે એક પ્રથમ છે તમિલ જે ભાષા છે તેને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપેલો હતો। હવે કુલ મળીને 6 ભાષાઓ છે તેને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળેલો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? તો જવાબ આવશે ભારત દેશમાં આયોજન થવાનું છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે માંડવી ખાતે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા 3 દેશોએ
વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર છે હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે તેમાં ભારત, નેપાળ અને બાંગ્લાદેશ આ 3 જે છે દેશોએ છે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ WHOએ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ RBIએ ઓક્ટોબર 2024માં તેની નાણાકીય નીતિની જે સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં દરો યથાવત રાખ્યા હતા. તો આ અંતર્ગત રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો છે. તો જવાબ આવશે 6.50% જેટલો. ત્યારબાદ તાજેતરમાં જ મોહમ્મદ મુઇઝી ભારતની મુલાકાતે આવ્યા હતા. તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે માલદીવ દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? તો તેમાં E3નો મિત્રો મતલબ થશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ છે. આ E3નું જે છે પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં જ 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે વિયેટિયાન લાઓસ ખાતે છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો ભૌતિક શાસ્ત્રમાં જોન હોપફિલ્ડ્સ એન્ડ જ્યોફી હિલ્ટનને મળ્યો છે. રસાયણશાસ્ત્રની વાત કરીએ તો ડેવિડ બેકર, જોન એમ જમ્પર, ડેમિસ હાસાબિસ આ 3 વ્યક્તિઓને છે રસાયણશાસ્ત્રમાં મળ્યો છે. મેડિસિનમાં જોઈએ તો મેડિસિનમાં વિક્ટર એમ્બ્રોસ અને છે ગેરી રૂકવેનને છે મળ્યો છે. સાહિત્યમાં હાન કાંગને છે એવોર્ડ મળ્યો છે. શાંતિમાં મિત્રો છે નિહો ડાયનક્યો સંસ્થા છે તેને છે શાંતિનો પુરસ્કાર મળ્યો છે. અને અર્થશાસ્ત્રની વાત કરીએ તો ડેરોન એસ મોંગલુ, સાઇમન જોન્સન અને જેમ્સ રોબિન આ 3 વ્યક્તિઓને અર્થશાસ્ત્રમાં મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે છે તેના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે CS પરમેશની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નોવેલ ટાટાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તાજેતરમાં જ છે રતન ટાટાનું નિધન થયું હતું. ત્યારબાદ છે ટાટા ટ્રસ્ટના નવા હવે ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, તે છે નોવેલ ટાટા. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કમલ વોરાને એનાયત થયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે સ્પેન દેશના. ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 105મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ICC હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને છે સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં 3 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં AB ડિવિલિયર્સ જે સાઉથ આફ્રિકાના ખેલાડી, એલિસ્ટર કુક ઇંગ્લેન્ડના ખેલાડી અને નીતુ ડેવિડ જે ભારતની મહિલા ખેલાડી છે. આ 3ને છે ICC હોલ ઓફ ફેમમાં છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓમર અબ્દુલ્લા. ત્યારબાદ તાજેતરમાં જ કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો હતો? તો જવાબ આવશે ડૉક્ટર S સોમનાથને છે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ વર્ષ 2024ના વિમન્સ T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ વિજેતા બની હતી.
ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિજયા રાહટકરની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે તે ક્યાં લોન્ચ કરી છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત દાના જે છે તે ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે કતારે છે આનું નામ આપ્યું હતું.